હવે છેલ્લી ઘડીએ સટાસટીનો ખેલ, મતદાનનો હવે માત્ર 1 કલાક બાકી। મતદારોને મથક સુધી લાવવા નીકળ્યા છે નેતાઓ। અંતિમ કલાકમાં વધુ જોર મતદાન માટે જોવા મળશે। અત્યાર સુધીમાં સરેરાશ 48% મતદાન થયું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં 38% જેટલું મતદાન, 68 નગરપાલિકામાં 49% જેટલું મતદાન, 3 તાલુકામાં પંચાયતમાં 56% આસપાસ મતદાન। હવે ફરી મતદાન ગતિ પકડવાની શક્યતા છે। અનેક અલગ વિસ્તારોની અંદર કતારો હજી પણ જોવા મળી રહી છે। લોકો જાગૃત થઈ અને મતદાન કરવા માટે આવી રહ્યા છે, જે મોટી વાત છે। લગ્ન સિઝન હોવા છતાં કેટલાક વિસ્તારોમાં બપોરના સમયે ભારે ગરમી હોવા છતાં પણ લોકો મતદાન માટે આવી રહ્યા છે। મહિલાઓ મતદાન માટે આવી રહી છે। આ તરફ અમદાવાદની બાવળા નગરપાલિકામાં ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ છે। બપોરના સમયે તડકામાં પણ મતદારોની લાંબી કતાર લાગી। મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા। સ્થાનિકો પોતાના પ્રશ્નોને લઈને મતદાન કરી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, અર્બન એરિયા હોય, સેમી અર્બન હોય કે રૂરલ એરિયા, તમામ જગ્યાથી લોકો મતદાન માટે આવી રહ્યા છે અને ઉત્સાહ જે છે તે હજી પણ બરકરાર જોવા મળી રહ્યો છે કે કેમ? ચોક્કસ છેલ્લી ઘડીનું આ મતદાન છે તે થવા જઈ રહ્યું છે, પરંતુ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ વહેલી સવારે આવીને જ કર્યો છે, પરંતુ છેલ્લી ઘડી, છેલ્લી 1 થી 2 કલાક એ મહત્વપૂર્ણ હોય છે ઉમેદવાર માટે પણ, પક્ષ માટે પણ અને મતદાર માટે પણ। તેથી તમામ જે રાજકીય પક્ષો છે તે તમામ જે મતદારો છે તેને વધુ પ્રયાસ કરતા હોય છે કે તે વધુ મતદાન છેલ્લી ઘડી સુધીમાં કરે। જે રીતે બાવળા નગરપાલિકાની વાત કરીએ તો બપોરના 3 કલાક સુધીનો જે અપડેટ મળી રહ્યું છે ચૂંટણી પંચ તરફથી, તેમાં 50% જેટલું મતદાન થયું છે। એટલે એવરેજ ઘણું સારું મતદાન આ વિસ્તારમાં કહી શકાય, કારણ કે 28 જે બેઠકો માટે અને 7 વોર્ડ અને સાથે જ 28,000 જેટલા મતદારો છે, તેમાંથી 14,000 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરી દીધો છે। હજુ પણ છેલ્લી ઘડીનું એટલે છેલ્લી 1 કલાક હજુ પણ બાકી છે, કારણ કે ચૂંટણી પંચે આ વખતે જે નિયમ બનાવ્યા હતા તેની અંદર સવારે વધુ 1 કલાક અને સાંજે વધુ 1 કલાક, એટલે સવારે 7 થી સાંજના 6 કલાક સુધી જે કહી શકાય કે આ મતદાન છે તે ચાલી રહ્યું છે। અને એકલ દોકલ કહી શકાય કે અત્યારે જે મતદાન થઈ રહ્યું છે બાવળા નગરપાલિકાની અંદર, જે વોર્ડમાં જ્યાં ઊભો છું હું આપણે દ્રશ્યો બતાવીશ કે માત્ર એકલ દોકલ જે લોકો છે, કદાચ જેને મતદાન કરવાનું બાકી રહી ગયું છે તે લોકો જ આવી રહ્યા છે, કારણ કે વહેલી સવારે મતદાનની જે પ્રક્રિયા હતી તે ઘણી બધી ફાસ્ટ હતી। લોકો મોટી સંખ્યામાં મતદાન છે કરી રહ્યા હતા, કારણ કે બાવળા એ નાની નગરપાલિકા છે, 7 વોર્ડની આ નગરપાલિકા છે, તેની અંદર 28,000 જેટલા મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના, તેની અંદર 14,000 મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે। હજુ પણ જે મતદારો છે તે બાકી છે, તેઓને એકલ દુકલ મતદારો છે, આપ જોઈ શકો દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે સ્થાનિક આગેવાનો હોય, સ્થાનિક રાજકીય પક્ષો હોય, તે તમામ લોકો પ્રયાસ કરતા હોય છે કે છેલ્લી ઘડી સુધી જે મતદારો છે તે મતદાન બૂથ સુધી પહોંચે અને મતદાન કરે તે પ્રકારની સ્થિતિ છે। કારણ કે કેટલાક એવા વ્યક્તિઓ છે કે જેનું મતદાન બાકી રહેતું હોય છે, તો તેને છેલ્લી ઘડી સુધી મતદાન કરાવવાનો અહીં પ્રયાસ થતો હોય છે, અને તેને જ લઈને છેલ્લી ઘડીનું મતદાન છે તે હાલ ચાલી રહ્યું છે। અને કદાચ એકલ દોકલ જે લોકો છે, મતદારો છે કે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે 50% જેટલું મતદાન છે બપોરના 3 કલાક સુધીમાં, જે ચૂંટણી પંચનો આંકડો આવ્યો છે તે પ્રમાણે 50% જેટલું મતદાન છે બપોરના 3 કલાક સુધીમાં બાવળા નગરપાલિકામાં થયું છે। અને સાથે જ એ રસપ્રદ એટલા માટે બની રહ્યું છે કે અહીં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો સીધો જંગ જોવા મળી રહ્યો છે, તો સાથે જ અપક્ષોએ પણ અહીં મોટા સંખ્યામાં અહીં દાવેદારી પણ નોંધાવી છે। સ્થાનિક લોકોએ પોતાના મુદ્દાઓ અહીં રજૂ કરી ન્યૂઝ 18 સાથે જ્યારે વાતચીત કરી હતી તમામ મતદારો, ત્યારે ન્યૂઝ 18 સમક્ષ મતદારો એ પણ કહી રહ્યા હતા કે અમે વ્યક્તિ કરતાં જે વ્યક્તિ જે છે તે અમારા કેવા કામ કરે છે તેના ઉપર અહીં ભાર મૂકશું। કોઈ પક્ષ નહીં, પરંતુ વ્યક્તિ વિશેષ, એટલે વ્યક્તિ સારો હશે, સારા કામ કરી શકશે એવા વ્યક્તિઓને અમે પસંદ કરવાનું પસંદ કરશું। અને તેથી જ જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, અને છેલ્લી ઘડીનું એ મતદાન છે તે બાવળા નગરપાલિકામાં હાલ ચાલી રહ્યું છે। જી સિદ્ધાર્થ। પ્રણવ, સામાન્ય રીતે જ્યારે આવી ચૂંટણી હોય છે 1-2 મતનું પણ મહત્વ રહ્યું છે। આપણે જોયા છે કે ઉમેદવાર 1-2 મતથી પણ હારી જતા હોય છે, અને જે રીતે આપે પણ કહ્યું કે હવેનો સમય એવો થઈ ગયો છે કે જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓ સક્રિય થઈ જશે, લોકો જે બચ્યા હશે તેઓને લાવવા પડશે, તેની આખી કાર્યવાહી જે છે શરૂ કરવી પડશે।
અસંધ્યા ચોક્કસ આ નગરપાલિકા ચૂંટણી એવી હોય છે કે જેની અંદર જે વોટિંગ છે તેનો શેર ઘણો બધો ઓછો હોય છે અને 4 લોકોની આખી પેનલ હોય છે. આ પેનલની અંદર જે જીતનો હારનો જે માર્જિન હોય છે તે માત્ર કદાચ માની શકાય 50 થી 100 મતોનો હોય છે, કારણ કે મતોનું જે જે વોટિંગ હોય છે તે ઘણું ઓછું હોય છે. મેં પહેલાં જ કહ્યું કે આખી બાવળા નગરપાલિકા છે, બાવળા નગરપાલિકાની અંદર 7 વોર્ડ છે અને સામે જ 28 બેઠકોમાં માત્ર 28,000 મતદારો છે. એટલે જે મતદારો હોય છે, માનો કે અમદાવાદ શહેર જેવું મોટું શહેર હોય છે તો તેમાં એક જે એક વોર્ડ હોય છે, કદાચ એક વોર્ડની સંખ્યા 1 લાખથી પણ વધુ હોય છે, પરંતુ અહીં તો આખી નગરપાલિકા છે જેની અંદર 7 વોર્ડનો સમાવેશ છે. તેનું આખું મતદાન છે માત્ર 28 જેટલા મતદારો છે, તેમાંથી 14 જેટલા મતદારો છે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કર્યો છે. ત્યારે એક મત એ મહત્વપૂર્ણ હોય છે અને લોકશાહી પર્વની એ જ જે કહી શકાય વિશેષતા છે. સમગ્ર વિશ્વની અંદર ભારતીય લોકશાહી એટલા માટે જ પ્રચલિત છે કે તેની અંદર જે મતદાર છે તે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરે છે અને એમાં એક વ્યક્તિને તે પસંદ કરે છે, પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે અને તેના જ કારણે આ જે ચૂંટણી છે તેને સ્થાનિક સ્વરાજ ચૂંટણી કહેવામાં આવે છે. એટલે સ્થાનિકનું સ્વરાજ એટલે સ્થાનિક નેતા પોતાનો પ્રતિનિધિ પસંદ કરવાનું કામ કરતા હોય છે અને તેમાં કોઈ રાજકીય પક્ષ તો હોય છે, પરંતુ સાથે અપક્ષોની પણ મોટા પ્રમાણમાં દાવેદારી અહીં થતી હોય છે, કારણ કે જે મતોનું માર્જિન છે, મતોની જે સંખ્યા હોય છે, જે કાઉન્ટિંગ હોય છે, મતો જે પડવાના હોય છે, ઘણા બધા નોર્મલી એકદમ ઓછા હોય છે. જી પ્રણવ, આપની પાસે પરત આવી રહ્યા છીએ, પરંતુ તે પહેલા એક વધુ મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં તો જે રીતે મતદાન હતું તે જોવા મળ્યું છે, પરંતુ સાણંદથી આ દ્રશ્યો આપ જુઓ. સાણંદમાં મતદાન મથક બહાર મારામારી થઈ છે. વોર્ડ નંબર 6 ની ન્યૂ એરા હાઈસ્કૂલ બહાર મારામારી થઈ છે. અજાણ્યા શખ્સોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે. હુમલામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને માથા અને છાતીના ભાગે મારવામાં આવ્યા હોવાની જાણકારી છે. કોંગ્રેસના સભ્યો ફરિયાદ નોંધવા સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા. હુમલો કરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. હુમલો કોણે કર્યો તે ખુદ કોંગ્રેસના કાર્યકર્તાઓ નથી જાણતા, પરંતુ તેઓને જેટલી જાણકારી હતી તે જાણકારી સાથે તેઓ પોલીસ મથકે પહોંચ્યા છે. તે મારો ભાણો વિશ્વરાજને કંઈક ગમે તે કંઈક બાબત હોય એને ટોરું મારવા પડી વળ્યું. તો મેં આડો હાથ કરીને મેં કીધું આપણા બધા ભાઈઓ થઈએ, આને અત્યારે ના મારશો. તો એને માગે બધું ટોરું મારી ઉપર ફરી વળ્યું. પછી મને બરાબરનો માર્યો, મોસ્ટ ઓફલી માથા ઉપર જ મને માર્યું છે બધાએ. તો હાલની જે પરિસ્થિતિ છે, સાણંદથી ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પામેર છે જોડાયેલા છે. એક તરફ વિભુ મારામારી થઈ રહી છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને મારવામાં આવે, બીજી તરફ કેવો ઉત્સાહ છે મતદારોનો. હવે થોડો જ સમય બાકી રહ્યો છે મતદાન માટે. સિદ્ધાર્થ, સાણંદ નગરપાલિકાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને 1 કલાકનો સમય બાકી છે. જો કે સિદ્ધાર્થ વહેલી સવારથી જ લોકોની કતાર જોવા મળી હતી, પરંતુ અત્યારે 5 થઈ ગયા છે, 6 વાગે મતદાન પૂર્ણ થશે અને હવે નીરસતા છે તે જોવા મળી રહી છે. અત્યાર સુધીની મતદાનની વાત કરીએ તો 50% જેટલું જ મતદાન છે તે નગરપાલિકા માટે થયું છે. એટલે કે ઉમેદવારોને પણ ચિંતા છે, કારણ કે કાં તો તમારા જે ઉમેદવારો છે તેના કામથી તેઓ નારાજ હોઈ શકે છે અથવા તો તેઓ મતદાન મથક સુધી પહોંચાડવામાં સફળ નથી રહ્યા. તેના કારણે જ અત્યારે 50% જેટલું જ મતદાન થયું છે. હવે છેલ્લો 1 કલાકનો સમય છે, ત્યારે તમામ ઉમેદવારો છે એડી ચોટીનું જોર લગાવી અને મતદારો છે તેને મતદાન મથક સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ જો શાંતિપૂર્ણ માહોલમાં આખી મતદાન પ્રક્રિયા ચાલી રહે તે માટેની પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકાનું જે 6 નંબરનું બૂથ છે તેની બહાર, ન્યૂ એરા સ્કૂલની બહાર જે કોંગ્રેસના કાર્યકરો હતા તેમની સાથે પણ અન્ય જે કાર્યકરો હતા તેમની સાથે મારામારી થઈ છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના જે કાર્યકરો હતા તે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ છે તે કર્યો હતો અને બંને પક્ષને સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જે ઈજાગ્રસ્ત હતા કાર્યકરો તેમની હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. જોકે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ શા કારણે તેમને મારામારી કરવામાં આવી હતી તેનું કારણ પણ બહાર આવ્યું નથી. પરંતુ અત્યારે જે રીતે મતદાન મથક ઉપર છે તે આપ જોઈ શકો છો કે અલગ અલગ બૂથ અહીં ન્યૂ એરા સ્કૂલ છે તેમાં જોવા મળી રહ્યા છે અને વહેલી સવારે જે લોકોએ મતદાન કરવા માટે જાગૃત હતા તેઓ લોકો પોતાના લગ્ન પ્રસંગની વિધિ પણ છોડી અને મતદાન કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા હતા. એટલે માટે અત્યાર સુધીમાં 50% જેટલું મતદાન થયું છે. 34,000થી વધારે મતદારો છે તે નગરપાલિકામાં નોંધાયેલા હતા, પરંતુ જે 50% લોકોએ જ મતદાન છે તે અત્યાર સુધીમાં કર્યું છે.
છે. હવે જોવાનું છે કે 1 કલાકમાં કેટલું મતદાન થાય છે. જી વિભુ, આપ અમારી સાથે જોડાયેલો છો, વધુ માહિતી મેળવતા રહીશું. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જૂનાગઢથી પણ સમાચાર. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 4 વાગ્યા સુધીમાં પ્રમાણમાં ઓછું મતદાન. છેલ્લી ઘડીએ વધુ મતદાન થવાની ઉમેદવારોને આશા. બપોર બાદ ફરી ઉમટ્યા છે મતદારો. બપોર સુધીમાં મતદાનનો જે આંકડો આવ્યો છે 4 વાગ્યા સુધીનો આંકડો છે જોકે, પરંતુ તે ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 સંવાદદાતા સંજય અમારી સાથે છે, ભાજપના નેતા તેમની સાથે છે. સંજય, જે રીતની પરિસ્થિતિ રહી છે, મતદાન હંમેશા ઓછું થતું આવ્યું છે. આશા હતી આ વખતે વધુ થશે, પરંતુ હજી સુધી કદાચ એવી આશા ઠગારી નીવડતી હોય તેવું લાગી રહ્યું છે. શું છે વધુ જાણકારી? બિલકુલ સિદ્ધાર્થ, જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ને અત્યારે મતદાન પ્રક્રિયા અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે. પહેલાં હું એ સેન્ટર મતદાન મથકના દ્રશ્યો આપને બતાવીશ કે આપ જે જોઈ શકો છો કે પ્રમાણમાં હવે મતદારો જે છે સેન્ટર પર ઓછા જોવા મળી રહ્યા છે. જોકે ધીરે ધીરે હજુ પણ 6 વાગ્યા સુધીનો સમય છે. 6 વાગ્યા સુધી મતદાન મથક ઉપર આવી અને મતાધિકાર મતદાતા જે છે તે પોતાના મત આપવાનો અધિકાર જે છે ઉપયોગ કરી શકે છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પક્ષો જે છે કે તેઓ પણ અને ઉમેદવારો પણ જે છે કે વધુને વધુ મતદાન થાય તે માટે મતદારોને પણ રીઝવવાના જે પ્રયાસ જે છે તે છેલ્લી ઘડીના ચાલી રહ્યા છે. જો કે પ્રમાણમાં ઓછું મતદાન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. સાંજે 4 વાગ્યા સુધીમાં પ્રમાણમાં ઓછું મતદાન થયું છે અને તેના કારણે તમામ રાજકીય પક્ષોની ચિંતા ચોક્કસથી વધી છે અને જે પ્રકારનું મતદાન જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત જે ટર્મની જે ચૂંટણી હતી તેમાં પણ પ્રમાણમાં ઓછું મતદાન હતું, પરંતુ તેના કરતાં પણ આ વખતે જે છે તે પ્રમાણમાં ઓછું મતદાન જે જોવા મળી રહ્યું છે અને હજુ પણ છેલ્લી ઘડી છેલ્લા તબક્કામાં જે આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને તેમ છતાં સેન્ટર પર હજુ પ્રમાણમાં ઓછા મતદારો જે છે તે જોવા મળી રહ્યા છે. જે જૂનાગઢના પૂર્વ મેયર ગિરીશભાઈ કોટેચા આપણી સાથે છે. ગિરીશભાઈ, પ્રમાણમાં ઓછું મતદાન છે, કયા કયા કારણો તમે માની રહ્યા છો? એક બાજુ લગ્નની સિઝન તો છે જ, પણ એ સિવાયના કયા કારણો છે કે જેના કારણે આ પ્રમાણમાં ઓછું મતદાન લાગી રહ્યું? મતદાનનું ઓછું પ્રમાણ એટલા માટે છે, એક તો તમે કીધું એમ લગ્ન, ખરેખર કેટલા બધી લગ્નો છે કે મેજોરિટી મતદારને તમે ફોન કરો અથવા બોલાવો તો એ બહારગામ હોય છે, એટલે પહેલું કારણ તો એ છે. બીજું, હામાં ઉમેદવાર મજબૂત હોય ને તો મતદાન વધારે ખેંચાય. આ એક ગણિત ખાસ મગજ. સામે પણ તાકાતવાળા ઉમેદવાર હોય તો વધારે મતદાન ખેંચાય. કારણ કે અત્યારે એવું મને એમ લાગે છે કે મેજોરિટી ભાજપના જે લોકો લડે છે એ મતદારોને બહાર લઈ આવે છે. અત્યાર સુધીની મારી 7 ટર્મ થઈ, 15 વર્ષ હું પ્રમુખ રહ્યો, 10 વાર ડેપ્યુટી મેયર બન્યો, પણ સામસામા મજબૂત ઉમેદવાર હોય ને તો તમને લડાઈ કરવાની પણ મજા આવે. એટલે આ કારણ પણ એક છે ને, ખાસ કરીને લગ્નનું કારણ. અને ઘણા મતદારો એવા છે કે જે વિસ્તાર છોડીને અહીંયા નામ એનું અહીંયા બોલે પણ રહેવા બીજે વહી ગયા. એવા જ અમારા જ આ વિસ્તારના કહું જે 9 નંબરમાંથી પાર્થ લડે છે, 3000 મતદારો બીજે બહાર રહેવા વયા ગયા છે. પાર્થભાઈ, તમે જે રીતે કહ્યું, પાર્થભાઈ પણ જે છે કે તેઓ ઉમેદવાર છે, આજે 9 નંબરના વોર્ડના ઉમેદવાર છે. શું લાગે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક 3 વાગ્યા સુધીમાં 37% જેટલું જ મતદાન થયું છે? શું લાગે છે કેટલું મતદાન? બીજા વોટ કરતાં અમારું વધારે મતદાન હતું. 37% 3 વાગ્યા સુધીમાં થયું. અત્યારે પણ મને એવો અંદાજ આવે છે કે 52 થી 55% મતદાન થાય. કારણ કે મતદારો બહાર વયા ગયા છે અને બીજી લગ્નમાં જે વધારે પડતા છે, છતાં પ્રયત્ન પૂરો કરીએ કે એ આવીને મતદાન કરે, જેની બાજુ કરવું એની બાજુ કરે. તો હાલમાં જે રીતે આપણે સાંભળ્યું, એક પ્રયાસ થઈ રહ્યા છે. ખેડામાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ છે. ખેડા નગરપાલિકામાં સરેરાશ 64% જિલ્લામાં મતદાન થયું છે. 60% મતદાન મથકોમાં મતદારોની લાંબી કતાર છે. ખેડા નગરપાલિકાનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, મતદારો આપની પાછળ પણ થોડા જોવા મળી રહ્યા છે કે મતદાન માટે આવી રહ્યા છે, ઉત્સાહ બરકરાર છે ખેડામાં? સિદ્ધાર્થ, ખેડાની અંદર ઉત્સાહ બરકરાર છે અને મતદાન કરવા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 64% મતદાન થયું છે. કેટલાક મતદારો પોતાના પ્રસંગમાંથી સીધા આવી રહ્યા છે. શું કહેશો, મત આપવા આવ્યા છો, છેલ્લી ઘડીએ પ્રસંગમાંથી શું કહેવા માંગશો? તાત્કાલિક પ્રસંગ માટે અમે આવ્યા છીએ, પ્રસંગમાંથી, અને બહુ ઉત્સાહ છે અમને મતદારોને જીતાવવા માટે. સિદ્ધાર્થ, ચોક્કસથી ખેડા નગરપાલિકાની અંદર અત્યાર સુધીમાં 64% જેટલું મતદાન થયું છે, જે ગત ટર્મ કરતા 5 વાગ્યા સુધી મતદાન છે તેના ગયા વખત જેટલું છે. કહી શકાય કે આ વખતે ખેડા નગરપાલિકાનું મતદાન 70% થી ઉપર થઈ શકે છે. ગયા વખતે જે મતદાન માત્ર 68% રોકાઈ ગયું હતું. બીજી બાજુ સિદ્ધાર્થ વાત કરું તો ખેડા જિલ્લાની અંદર જે 5 નગરપાલિકા છે, આ 5 નગરપાલિકાની અંદર ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ ભાજપ અને અપક્ષ વચ્ચે જે ટક્કર છે, એમાં આ વખતે ક્યાંક ને ક્યાંક ભાજપનો દાવો રહેલો છે કે આ વખતે અપક્ષની હાર થશે અને ભાજપનો વિજય થશે. ત્યારે આ વધુ પડતું મતદાન છે તે કોને હવે
ફાયદારૂપ કરે છે જોઈ રહ્યો છે, પરંતુ હજુ પણ તમે મારી પાછળ તમે જોઈ રહ્યા છો સિદ્ધાર્થ કે જે પ્રકારે હાલમાં પોલીસ અહીંયાથી જે ટોળા હતા તેમને વિખેર્યા છે અને બહારથી જે મતદારો છે તે હજુ પણ અવિરતપણે આગળ મતદાન કરવા માટે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે હજુ છેલ્લા 1 કલાકની અંદર પણ મતદાનનો જે આંકડો છે તે વધી શકે છે. મતદાનનો આંકડો જે 70 પહોંચ્યો છે તે અત્યારે અહીંયાથી જી ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મોટી સંખ્યામાં હજી પણ મતદાન માટે લોકો આવી રહ્યા છે. આ તરફ અમદાવાદથી સમાચાર. ચાંદખેડામાં અકસ્માતમાં બાળકનું મૃત્યુ થયું છે. પોલીસે લખેલી કારે ટેમ્પા રિક્ષાને ટક્કર મારી. અકસ્માતમાં 14 વર્ષના બાળકનું મોત થયું છે. કારમાં દારૂ હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોએ રોડ ચક્કાજામ કર્યો છે. લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હોવાની પણ જાણકારી છે. જે ગાડી છે જેને ટક્કર મારી છે તે ગાડી ઉપર પોલીસ લખેલું જોવા મળી રહ્યું છે અને આ પોલીસ લખેલી ગાડીની ટક્કરના કારણે 14 વર્ષના બાળકનું મૃત્યુ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. હાલમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે પણ રકઝક થતી હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે. એક તરફ રિક્ષા જઈ રહી હતી, બીજી તરફથી કાર આવે છે અને સીધી જ રિક્ષાને ટક્કર મારે છે. આ ઓટોની અંદર એક 14 વર્ષનું બાળક પણ સવાર હતું. દ્રશ્યોમાં આપ જોશો તો જ્યારે છકડો નીકળતો હતો ત્યારે પાછળથી જ એક અન્ય કાર આવી અને તેની સાથે અકસ્માત થાય છે, જેમાં બાળક સવાર હતું. બાળકને તુરંત સારવાર માટે ખસેડવામાં આવે છે, પરંતુ તેમાં બાળકના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. જ્યારે ગાડીની તપાસ કરવામાં આવી તો સ્થાનિકોએ જોયું કે આ ગાડી ઉપર પોલીસની નેમપ્લેટ લખેલી છે. બીજી તરફ આ જે ગાડી છે તેની અંદરથી નશીલું પ્રવાહી પણ મળી આવ્યા હોવાનો આરોપ છે. સ્થાનિકોનું કહેવું છે કે ગાડીની અંદર દારૂ હતું. વાહન ચાલકે પીધું કે નહીં તેનો ખ્યાલ નથી, પરંતુ વાહન ચાલક નશાની હાલતમાં હોઈ શકે છે. જ્યારે દારૂ જે છે તે ગાડીમાંથી મળી આવ્યો છે અને ગાડી પર પોલીસ લખેલું હોવાથી પોલીસ પરિવારની આ ગાડી હોવાનો પણ સ્થાનિકો તરફથી આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં ફરીવાર એક અકસ્માતની ઘટના બની છે. જો કે ગઈકાલે પણ નવરંગપુરામાં એક ઘટના બની, ત્યારે આજે ફરીવાર ટેમ્પો ચાલકને કાર ચાલકે ટક્કર મારી છે. ક્યાંક ને ક્યાંક જે કાર ચાલકને ટક્કર મારી છે તે કાર ચાલક પોલીસ લખેલી ગાડી છે અને CID ક્રાઇમમાં હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પોલીસ જે છે તપાસ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે એક બાળકનું મોત પણ થયું છે અને જે ગાડી છે તે ગાડી પણ અહીંયા હાજર છે અને ગાડીની ઉપર જે છે આપ જોઈ શકો છો કે પોલીસ લખેલી જે છે લોગો પણ છે. એટલે કે એરબેગ જે છે બંને એરબેગ પણ જે ખુલી ગયું છે. એટલે અંદાજો લગાવી શકાય છે કે ગાડીની સ્પીડ કેટલી હશે, કારણ કે સામાન્ય રીતે એરબેગ છે એરબેગ નથી ખુલતું, પરંતુ જે રીતે એરબેગ ખુલી ગઈ છે એટલે અંદાજો લગાવી શકાય છે કે ગાડીની સ્પીડ કેટલી હશે. બાળકનું જે છે તે મોતની વાત સામે આવી રહી છે. પરિવારજનોનું કહેવું છે કે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, પરંતુ બાળકનું જે છે તે હોસ્પિટલ ત્યાં પહોંચ્યો ત્યારે તેનું મોત થયું છે. અને સ્થાનિકોનું કહેવું છે કે જે કાર ચાલક હતો તે નશાની હાલતમાં પણ હોઈ શકે છે. શું નામ છે આપનું? શિવાભાઈ. અમારી દુકાન અહીંયા નજીક છે. એ ચોકડી ઉપર અમે દોડ્યા કે એસી થઈ ગયો, અમે દોડ્યા તો છોકરો મારો હતો, અમારા હાણા છોકરો હતો. અમે દોડ્યા તો 1 વાગે બન્યો તો છોકરાને આ નશો બતો હતો, ગાડી નશા વાળો હતો, ગાડી દારૂ પીધેલો ગાડી મોત થઈ ગયું તરત. એટલે ટક્કર મારી ગાડી 100 ઉપર હતી. ગાડીની સ્પીડ આટલી હતી કે ગાડીને ટક્કર વાગતા ટેમ્પો 3 વાર પલટી ખાઈ ગયો, છતાં એ દારૂ પીધેલો હતો ડ્રાઈવર. ઓર ગાડીમાંથી દારૂની બોટલ નીકળી, એ પોલીસ વાળા લઈ ગયા. ઓર ડ્રાઈવર ત્યાં હતો, એને પોલીસ વાળા અમે 100 ફોન કર્યા છતાં પોલીસ વાળા આવ્યા નથી. ઓર આઈને ડ્રાઈવરને ઉપાડીને લઈ ગયા થાણામાં. ત્યાં લઈ જઈને બેસાડી તો અમે ગુનો નોંધવા ગયા તો અમને બહાર કાઢી દીધા. અમારો ગુનો નોંધતા નથી, અમારો બાળક મરી ગયો એનો કોઈ ફિકર નથી. જે રીતે સ્થાનિકોનો આક્ષેપ છે કે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે હવે જે ટ્રાફિક પોલીસ સેલ ડિવિઝન એ તપાસ કરશે અને ક્યાંક ને જે આરોપ છે અને જે આખું ઘટનાક્રમ છે તેને લઈને શું હકીકત સામે આવે છે તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન નિલેશ ઓઝા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અંકલેશ્વરમાં લુખ્ખાગીરીના દ્રશ્યો વાયરલ થયા છે. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો છે. 5 થી 6 શખ્સોએ પટ્ટા અને તમાચા માર્યા. શનિવારે રાત્રે ઘટના બની હતી. મારામારીનો વિડીયો વાયરલ થયો. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સિગ્નેચર ગેલેરિયાની આ ઘટના છે કે જ્યાં આગળ 5 થી 6 શખ્સો પટ્ટા અને તમાચા મારી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે ખુલ્લેઆમ આ ઘટના ઘટી રહી છે. પોલીસ તો કે કાયદા વ્યવસ્થાની તો કોઈને તકલીફ જ નથી, કારણ કે તેઓને ડર કોઈ વાતનો રહ્યો જ નથી. તેઓને એમ છે જાણે કે આખું અંકલેશ્વર તેઓના બાપનું છે. રાજકોટના ગોંડલમાં ફરી સામે આવ્યો છે આંખલાનો આતંક. શહેરના MB કોલેજ પાસેથી પસાર થતા લોકો પાછળ દોડ્યો છે આંખલો. યુવાન પણ આંખલાથી જીવ બચાવવા દોડીને ભાગતો હોવાનો વિડીયો કેમેરામાં કેદ થયો. આંખલાની અડફેટે રોડ પર ઉભેલી લારી આવી હતી. આંખલાએ લારીને નુકસાન પહોંચાડ્યું છે.
તો જીવ બચાવવા યુવક દોડતો હોય તેવું પણ જોવા મળ્યું છે ને આ પહેલી ઘટના પણ નથી કે જ્યાં આગળ આંખલાનો આતંક જોવા મળતો હોય. રખડતી રંજાડના આતંક આ પહેલા પણ જોવા મળ્યા છે અને હજી પણ જોવા મળી રહ્યા છે. સવાલ માત્ર એક જ છે કે કેમ પ્રશાસન આ રખડતી રંજાડને કાબૂમાં કરવામાં હજી પણ નિષ્ફળ નીવડી રહ્યું છે. લારી ચાલકને પણ નુકસાન થયું છે, લારીને પણ નુકસાન થયું છે. સમગ્ર ઘટના જે છે તે આસપાસમાં જે ઊભા હતા લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી છે. સુરતમાં યુવકને બંધક બનાવી માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવકને એક થાંભલા સાથે બાંધી માર મારવામાં આવ્યો. એક ઘરમાં લાકડાના થાંભલા સાથે યુવકને બાંધી માર મારવામાં આવ્યો હતો. યુવકને પટ્ટા વડે તાલિબાની સજા આપવામાં આવી રહી હોય તે પ્રકારનો વાયરલ વિડીયોની અંદર બે ઇસમો નજરે પડી રહ્યા છે. વાયરલ વિડીયો તપાસ શરૂ કરી યુવકને શા માટે બંધક બનાવી માર મારવામાં આવી રહ્યો છે તે અંગે તપાસ શરૂ ડિંડોલી પોલીસે કરી છે. તાત્કાલિક વાયરલ વિડીયો અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસના અંતે સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે. રાજ્યમાં મતદાનમાં ફરી ગતિ જોવા મળી. 4 વાગ્યા બાદ ફરી મતદારો ઉમટ્યા. રાજ્યમાં મતદાન 53% પાર પહોંચ્યું. જૂનાગઢ મહાનગરપાલિકામાં 40% જેટલું મતદાન, 68 નગરપાલિકામાં 55% જેટલું મતદાન, 3 તાલુકા પંચાયતમાં 63% મતદાન થયું હોવાની જાણકારી છે. તો બપોરનો સમય હતો કે બધા લોકો આરામમાં હોય, ઢીલાઢફ થઈ ગયા હોય અથવા તો ગરમીનો અસર થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ હતી. પરંતુ જેમ જેમ હવે આંકડાઓ આવી રહ્યા છે તેમ તેમ મતદાન 50%થી પણ વધુ થતું હોય તેવી જાણકારી મળી રહી છે. રેકોર્ડ બ્રેક મતદાન થાય છે કે નહીં તે હજી પણ જોવું રહેશે, કારણ કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ રેકોર્ડ બ્રેક મતદાનથી લોકો ઘણા દૂર જોવા મળી રહ્યા છે. મતદાન મથક સુધી લાવવા માટે તમામ પાર્ટી સક્રિય થઈ ગઈ છે. તમામ પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયાસ થઈ રહ્યા છે કે લોકોને મતદાન મથક સુધી લાવવામાં આવે, મતદાન કરવામાં આવે. પરંતુ હાલમાં જે આપ આ કતાર જોઈ રહ્યા છો તે કતાર હવે ઓછી થતી જોવા મળી રહી છે. જે સવાર થતાં જ લાંબી કતારો લાગી હતી. આણંદ જિલ્લાની આંકલાવ પાલિકાની ચૂંટણીને લઈ વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી. આજે આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે લોકો બહાર આવીને મતદાન કરી રહ્યા છે. જે કુશાસન છે, જે ભ્રષ્ટાચાર છે, જે મંદી મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે, જે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તમામ મુદ્દાઓને લઈને મતદાન કરવા ખુલીને લોકો બહાર આવી રહ્યા છે. તો મતદારોમાં આજે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. આણંદની આંકલાવ પાલિકા ચૂંટણીમાં મતદાન મથકો પર નિરીક્ષણ કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ વડા જીજી જસાણીએ કર્યું છે નિરીક્ષણ. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેવી કોઈ ઘટના પણ નથી ઘટી. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પણ કરવામાં આવી રહ્યું છે. આજરોજ આણંદ જિલ્લા ખાતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેમાં 3 નગરપાલિકા છે, ઓડ, બોરિયાવી અને આંકલાવ, અને સાથે તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે તેમાં સવારથી લઈને અત્યાર સુધી ખૂબ જ શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે. મતદાન બાબતે અથવા તો મતદાનની પ્રક્રિયા કોઈપણ રીતે મતદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલી કોઈપણ બાબતો વિશે કોઈપણ ફરિયાદ હજુ સુધી પોલીસને કે સ્થાનિક વહીવટીતંત્રને મળેલી નથી. તો જામનગરના ધ્રોલમાં મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. મહિલા તેમજ પુરુષ મતદારોની મતદાન મથકે લાંબી કતારો જોવા મળી. વોર્ડ નંબર 2ના ચામુંડા પ્લોટમાં મતદારોનો પ્રવાહ જોવા મળ્યો. મતદાન મથકે સુરક્ષા વ્યવસ્થાને લઈને 400 જેટલા પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે ધ્રોલમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે ત્યાં યોજાઈ રહી છે. ત્યારે સવારથી જ જામનગરના ધ્રોલના વોર્ડ નંબર 2માં ચામુંડા પ્લોટ ખાતેના જે મતદાન મથક છે ત્યાં મતદાતાઓની કતારો જોવા મળી છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં મતદાતાઓ સવારથી જ કતારો લગાવીને ઊભા છે. નાના મોટા અને ખાસ કરીને મહિલા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારની સમગ્ર પ્રક્રિયા રહી છે દિવસ દરમિયાન અહીં મતદારોની કતારો છે તે જોવા મળી રહી છે. જામનગરના ધ્રોલમાં જે પ્રકારે વાત કરવામાં આવે, જે ચામુંડા પ્લોટ પાસેના મતદાન મથક છે ત્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે સવારથી જ અહીં જે કતારો છે તે તમામ બૂથ ઉપર કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બપોર બાદ પણ અહીં જે તડકો તપી રહ્યો છે તે તડકા વચ્ચે પણ મતદાતાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે. શાંતિપ્રિય વાતાવરણમાં કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. 400થી વધુ પોલીસ કર્મીઓ અને સુરક્ષા કર્મીઓ તૈનાત છે. ત્યારે જામનગરમાં હાલ
શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી શરૂ થયેલ જે મતદાન છે એ મતદાનની ટકાવારીમાં પણ 40% વધી અને આગળ વધી રહી છે અને બપોર બાદ પણ મતદારોનો પ્રવાહ છે તે વિગત મતદાન મથક પર જોવા મળી રહ્યો છે. જે પ્રકારે લોકશાહીનું આ પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે નાના મોટા સૌ કોઈ જે પ્રકારે આ મતદાનનું પર્વ ઉજવવા માટે સંકલ્પતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જામનગર પર સામે આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો જામનગરના જામજોધપુરમાં બીમાર વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા. જામજોધપુરની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે વૃદ્ધ મહિલા કમરની બીમારીથી પીડિત હોવાને કારણે ટેબલ લઈને મતદાન કરવા આવ્યા. મહિલા પાસે વ્હીલચેર ન હોવાને કારણે ટેબલના સહારે મતદાન કરવા પહોંચ્યા. માજી મંત્રી ચીમન સાફરિયાએ મહિલા સાથે વાતચીત કરી. તો વલસાડથી સમાચાર. ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો પર લાંબી કતારો છે. વૃદ્ધો, યુવાનો મતદાન માટે પહોંચ્યા છે. લગ્ન પ્રસંગ વચ્ચે મતદાન માટે પહોંચ્યા છે લોકો. અશક્ત મતદારોએ પણ ફરજ નિભાવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. સમાચાર